ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ મહાનગર અને જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણીને લઈને ધમધમાટ. આંબામાં ફ્લાવરિંગ વધુ આવતા કેરીનું ઉત્પાદન વધવાની શક્યતાઓ.
પોલીસ ભરતીમાં આવેલા આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેક આવતા મોત. અને મકાન બનાવી આપવાનો વિશ્વાસ આપી છેતરપિંડી આચરનાર બિલ્ડર મનીષ કારિયા ઝડપાયો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢ મહાનગર અને જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. તો જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણીને લઈને કલેક્ટર કચેરીમાં મીટિંગ આયોજિત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી અને કર્મચારીઓની મીટિંગ આયોજિત કરવામાં આવી હતી, જેમાં આગામી ચૂંટણીને લઈને વ્યવસ્થાઓ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. તો જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાના 60 વોર્ડ છે, જેમાં 153 મતદાન મથકો છે. તે અંગેની માહિતી અને ચર્ચા પણ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડમાં 287 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. તે અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 21 જાન્યુઆરીએ આપણા આખા રાજ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરી, એમાં જૂનાગઢ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા અને કેશોદ નગરપાલિકા સિવાયની બાકીની 6 નગરપાલિકાઓ અને વંથલી તાલુકાની કણઝા તાલુકા પંચાયતની અને જૂનાગઢ ગ્રામ્યની પલાસવા, આ 2 તાલુકા પંચાયતની સીટોનું પેટા ચૂંટણી એમ કરીને ટોટલી 6 ને 2 8 9 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણીનું આપણે આયોજન કરવાનું થાય છે. આજે એ માટે તમામ નોડલ અધિકારીશ્રીઓ, ચૂંટણી અધિકારીશ્રી કે આખી ચૂંટણી પ્રક્રિયા જે ઉમેદવારી ફોર્મ ભરવાની ચૂંટણીની નોટિસથી શરૂ થશે 27 તારીખથી, ત્યાંથી આખી ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી એમને જે કાર્યવાહી કરવાની, પછી આ જે ચૂંટણી હેઠળના જે વિસ્તારો છે ત્યાં આચારસંહિતાનું અમલીકરણ થાય અને એમને જે ચૂંટણી માટેના જે હુકમો કરવાના હોય, જે નિમણૂકો કરવાની હોય એ સમય મર્યાદામાં પૂરી થાય અને તાલીમ, ઈવીએમ પ્રિપેરેશન કરવું, બાકી ચૂંટણીની જે પણ કંઈ તૈયારી કરવાની હોય એ સમય મર્યાદામાં પૂરી થાય અને ખૂબ જ શાંતિથી, સલામતીથી આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય એ માટેની તાલીમ આજે અહીંયા જૂનાગઢ ખાતે આપવામાં આવી હતી. એ નગરપાલિકાના કદ ઉપર આધાર રાખતું હોય છે. આપણે ટોટલી 6 નગરપાલિકાઓના 60 વોર્ડ થાય છે, એટલે એ વોર્ડના પાછા જે મતદાન મથકો આવતા હોય તો એ 60 વોર્ડના મતદાન મથકો ગણીએ તો કુલ 153 મતદાન મથકો થાય છે અને એક મતદાન મથકમાં 4 અથવા તો 5 ની નિમણૂક થતી હોય તો એ પ્રમાણે સ્ટાફની જરૂરિયાત ઊભી થશે. કોર્પોરેશનની વાત કરીએ તો ત્યાં કોર્પોરેશનના 15 વોર્ડમાં 287 મતદાન મથક છે, તો એ મુજબ 4 અથવા તો 5 કર્મચારી એક મતદાન મથક દીઠ હોય એ પ્રમાણે આપણે એના હુકમો કરવાના થાય. ભારે પવનને લઈને ગિરનાર રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈને રોપવે સેવા બંધ રાખવામાં આવી હતી. શિયાળાની ઋતુની શરૂઆત સાથે જ ગિરનાર પર્વત પર પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. પર્વત શિખર પર 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉષા બ્રેકો દ્વારા રોપવે સેવા અસ્થાયી રૂપે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગિરનાર પર્વત પર જૂનાગઢનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં રોજ હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ મુલાકાતે આવે છે. પર્વત પર સ્થિત જૈન દેરાસર, અંબાજી મંદિર અને ભગવાન દત્તાત્રેયના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવે છે. રોપવે સેવાની શરૂઆતથી જ આ સ્થળ પ્રવાસીઓ માટે વધુ સુલભ બન્યું છે. રોપવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાતાવરણ અનુકૂળ થયા બાદ અને પવનની ગતિ સામાન્ય થયા પછી રોપવે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય પ્રવાસીઓની સલામતી માટે લેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિશ્ચિત ઘટના ના ઘટે. આંબામાં ફ્લાવરિંગ વધુ આવતા કેરીનું ઉત્પાદન વધવાની શક્યતાઓ રહેલી છે. અવારનવાર વાતાવરણમાં બદલાવના કારણે આંબામાં આગોતરા પાછોતરા ફાલ જોવા મળી રહ્યા છે. જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફ્લાવરિંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોય છે. ફેબ્રુઆરીમાં મગીઓ બંધાય, ખાખડીનું બંધારણ થાય છે. થોડા વર્ષોથી વાતાવરણમાં અચાનક બદલાવના કારણે ફ્લાવરિંગ મગીઓ ખાખડી બનવામાં થોડા દિવસ વહેલું મોડું થતું હોય છે.
હાલના વર્ષે આંબાઓમાં આગોતરા પાછોતરા ફ્લાવરિંગ અને જે આંબામાં વહેલું ફ્લાવરિંગ થતું હોય તે જોતા આ વર્ષે કેરીનું મબલક ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે. કેરીની સિઝન લાંબો સમય રહેશે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે, જેથી કેરીના સ્વાદ રસિકોને ફળોની રાણી કેરીનો સ્વાદ લાંબો સમય સુધી માણવા મળે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી 2025 અંતર્ગત ટ્રાફિક પોલીસ તેમજ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. ભારતભરમાં દરરોજ 1374 અકસ્માતમાં 400 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થાય છે. સરકાર દ્વારા માર્ગ સુરક્ષા માટે નિયમો બહાર પાડવામાં આવે છે, જેમાં 4 વ્હીલમાં સીટ બેલ્ટ, બાઇકમાં હેલ્મેટ ફરજિયાત તેમજ ચાલુ વાહનમાં ફોન પર વાત ન કરવી સહિતના અનેક નિયમો છે, જેની જાગૃતતાને લઈને ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતેથી ટ્રાફિક પીઆઈ હુંબર, પીએસઆઈ જાડેજા તેમજ ટ્રાફિક પોલીસ કર્મચારી, ટીઆરબી જવાન અને નહેરુ યુવા કેન્દ્રના સભ્યો દ્વારા રેલવે સ્ટેશન ખાતેથી ગાંધી ચોક બસ સ્ટેન્ડ સુધી બેનર સાથે રેલી આયોજિત કરી હતી. આ સાથે જ જાગૃતતા માટે વાહન ચાલકોને નિયમ મુજબની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદમાં વીર દાદા જસરાજ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોહાણા મહાજન સુંદરવાડી ખાતે લોહાણા સમાજના છેલ્લા મહારાણા વીર દાદા જસરાજના શહીદ દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા, જેમાં વીર દાદા જસરાજના શૌર્ય દિન નિમિત્તે કેશોદ લોહાણા ક્રાંતિ સેના અને સમગ્ર લોહાણા સમાજ દ્વારા પુષ્પાંજલિ અને જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરાયું હતું. લોહાણા ક્રાંતિ સેનાના ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ વિજય કારિયાએ જણાવ્યું હતું કે સાંજે 5 થી 7 બહેનો માટે તથા સાંજે 9 કલાકે રઘુવંશી ભાઈઓ માટે જ્ઞાતિ ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોહાણા સમાજના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. વીર દાદા જસરાજના શૌર્ય દિન નિમિત્તે અમે લોહાણા સમાજના તમામ આગેવાનો એક રઘુવંશી એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ અને અમારા છેલ્લા મહારાણા, જે અમે ક્ષત્રિય કહેવાય છે એવા છેલ્લા મહારાણા જસરાજ દાદા 967 વર્ષ પહેલા એ શહીદ થયા હતા, એમના માનમાં આજે તમામ રઘુવંશીઓ અહીં એકઠા થયા હતા. રઘુવંશી સમાજ એ ખરેખર તો ક્ષત્રિય સમાજ છે અને 950 વર્ષ પહેલા અને દેશની સેવા કરવા માટે ઉત્તરમાંથી જે વિધર્મીઓ આવતા હતા એમનો દેશનો 300 થી 350 વર્ષ સુધી દેશમાં અમને ઘૂસવા નહોતા દીધા અને વિદેશી આક્રાંતાઓથી એમને બચાવ્યા હતા અને એમને માનમાં એને યાદ કરીને અમે આજે વીર દાદા જસરાજનો શૌર્ય દિન તરીકે ઉજવતા હોઈએ છીએ. વીર દાદા જસરાજ એ છેલ્લા લોહાણા સમાજના છેલ્લા મહારાણા હતા, જેમણે યુરોપ અને એશિયામાં જે તે વખતે ચંગેઝ ખાન કરીને જે વિદેશી આક્રાંતા હતો એણે ખૂબ આક્રાંત મચાવ્યો હતો અને દરેકની હત્યાનો જે પ્રયાસ કર્યો હતો, એની સામે વીર દાદા જસરાજે એક જ ભાલાનો વાર મારી અને એનું ડોકું ઉડાવી દીધું હતું અને આખા એશિયા અને યુરોપમાં શાંતિ ફેલાવી દીધી હતી. આવા અમારા ગૌરક્ષક, ધર્મરક્ષક, શૌર્ય પ્રતીક અને બ્રહ્મરક્ષક એવા વીર દાદા જસરાજના 967માં શૌર્ય દિન નિમિત્તે અહીં તમામ લોહાણા સમાજમાં ભાઈઓ બહેનો બાળકો તમામ સંસ્થાઓ આગેવાનો એકઠા થઈ અને પ્રસાદી લીધી છે. જ્ઞાતિ હિતની ભાવનાથી એક સંગઠનની ભાવના જન્મે તે સાથે અહીં અમે એકઠા થયેલા હતા. આવી જ સૌની ભાવના કેળવાય અને દરેક રઘુવંશીનો વિકાસ થાય અને સાથે મળીએ અને સંગઠનની ભાવના જન્મે તેવી જ અમે આશા રાખીએ છીએ. આજે સવારથી જુનાગઢ સહિત સુરતમાં ઠંડો પવન ફૂંકાતા લોકો ઠૂઠવાઈ ગયા હતા. જુનાગઢ ખાતે રાત્રિનું તાપમાન 19 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું હતું, જેના પરિણામે ઠંડીથી લોકોને રાહત મળી હતી. પરંતુ સવારથી 8.1 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સામાન્ય જનજીવનને પણ ભારે અસર જોવા મળી હતી. ઠંડા પવનના આક્રમણથી વાતાવરણ બરફીલું બની ગયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86% નોંધાયું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર
હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પોલીસ ભરતીમાં આવેલા આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. ઉનાના 32 વર્ષના મૌલિક બારૈયા નામના યુવાન જુનાગઢ ખાતે પીએસઆઈની ભરતીમાં આવ્યા હતા. 11 રાઉન્ડ દોડની પરીક્ષા આપી હતી અને એક રાઉન્ડમાં યુવાન નાપાસ થયો હતો. પરીક્ષા આપી જુનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા મિત્રના ઘરે ગયો હતો, ત્યારે હાર્ટ એટેક આવતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને લઈને મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 1 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું છે, તેનું 1 વર્ષ થઈ ગયું છે. ત્યારે ધોરાજીના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા.
અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતા ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી. તો ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો મંદિરમાં ઉજવણી કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે મહાઆરતી આયોજિત કરવામાં આવી હતી. રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ને 1 વર્ષ પૂરું થયું. અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એને 1 વર્ષ થતા પ્રથમ પાટોત્સવની ઉજવણી ધોરાજીની અંદર ઠેર ઠેર તમામ હિન્દુ મંદિરમાં જોવા મળે છે. ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને ધોરાજીની ભક્તિમય જનતા દરેક મંદિરના જે ટ્રસ્ટીઓ સમગ્ર એક સાથે મળી અને આજે ભગવાન શ્રી રામની ધૂન આરતી પૂજા અર્ચના કરવામાં આવી છે. અત્યારે સ્વામિનારાયણ મંદિર જૂના સ્વામિનારાયણ મંદિરમાં હું અત્યારે ઉપસ્થિત થયો છું. અહીંયા તમામ ભક્તિમય વાતાવરણમાં તમામ અહીંયા જે સત્સંગીઓ અને બધા અહીંયા ઉપસ્થિત છે અને બધા રામધૂન બોલાવી ભગવાન સ્વામિનારાયણની આરતી કરી અને અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. અને આવો ઉત્સાહ અને આ પર્ટિક્યુલરલી આ વિસ્તારમાં અસાનધારો લાગુ કરવાથી અહીંની જનતામાં પણ ખૂબ ખુશી છે. કારણ કે જે કાયદાની જોગવાઈ મુજબ અસ્થાનધારો લાગુ થવાથી અહીંયા હિન્દુ સમાજને એક સુરક્ષાની ભાવનાનો એક એની ગઠિત થઈ છે અને લોકોની અંદર અલગ પ્રકારની ખુશી છે. આજ ભગવાન શ્રી રામની પ્રથમ પાટોત્સવ અયોધ્યા રામ મંદિરના નિર્માણ પછીના પ્રથમ પાટોત્સવમાં અલગ પ્રકારનો ઉત્સાહ સમગ્ર ધોરાજીમાં, સમગ્ર ગુજરાતમાં, દેશમાં જોવા મળે છે. મકાન બનાવી આપવાનો વિશ્વાસ આપી છેતરપિંડી આચરનાર બિલ્ડર મનીષ કારિયાની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના કોટાથી મનીષ કારિયા અને તેનો સાથી સંજય ભંડારીને ઝડપી પાડ્યા હતા. બંને શખ્સ પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેઢીના નામે ₹2.43 કરોડની છેતરપિંડી કરી હતી. મકાન બનાવી આપવાનો વિશ્વાસ આપી ભોગ બનનાર પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. ઓફિસ અને મોબાઈલ બંધ કરીને નાસી છૂટ્યા હતા. પોલીસે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, ગોવા, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યમાં તપાસ હાથ ધરી હતી. તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલની ટીમે બાતમી મળી તેના આધારે આરોપીઓ રાજસ્થાનના કોટામાં છુપાયેલા હતા. પોલીસે વેશપટ્ટો કરીને બાઇક પર સર્વેલન્સ કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી મનીષ કારિયા જૂનાગઢના ચોબારી રોડ પર આદિત્ય એવન્યુ પાર્ક સોસાયટીમાં રહે છે. બાંધકામનો વ્યવસાય કરે છે. જ્યારે તેનો સાગરીત સંજય ભંડારી વલસાડના ગામનો વતની હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારવા કરવા માટે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ફક્ત એક જ જગ્યાએ સુધારા વધારા થતા હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે. પોસ્ટ ઓફિસ સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ કામગીરી થતી ન હોવાની માહિતી સામે આવી છે, જેને લઈને લોકોએ વહેલી સવારથી જ પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતારમાં જોડાવું પડી રહ્યું છે. એ પણ ફક્ત ટોકન લેવા માટે જ. વારો ક્યારે આવશે તે પણ નક્કી નથી. ધોરાજીમાં અન્ય જગ્યાએ સુધારા વધારા કરવાની કામગીરી બંધ હોવાથી લોકો હાલાકીમાં મુકાઈ ગયા છે. હું અડવાળ ગામથી આવું છું. આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે 6 મહિનાથી હેરાન થઈએ છીએ, પણ કઈ એમાં પ્રોસેસ થતી નથી. કઈ પણ વસ્તુ ઘટતી હોય બધી હાજર કરી તો પછી ઘડી ઘડીએ કીધા હજી આમાં આ ઘટે છે, આ ઘટે છે, એવી રીતના કઈ મળતું નથી અને તંત્ર કઈ આમાં આગળ કરતું નથી કામ. એક જ જગ્યાએ ધોરાજી પોસ્ટ ઓફિસે ચાલુ છે. અમે ખૂબ હેરાન થઈએ છીએ, માટે ક્યાંક બીજી જગ્યાએ ચાલુ કરાવે એવી તંત્રને અપીલ છે અમારી. અમે અહીંયા 7 વાગ્યાને આવ્યા છીએ. તંત્રને એટલું જ કહીએ છીએ કે ક્યાંક બીજી જગ્યાએ ચાલુ કરાવો. મામલતદાર ઓફિસે છે, ગમે ત્યાં બીજી જગ્યાએ ચાલુ કરાવો જેથી અમને હેરાનગતિ ઓછી થાય. પોસ્ટ ઓફિસ આધાર કાર્ડ નું સુધારો વધારો કરવા માટે. કેટલા વાગ્યા આવ્યા છે? 8 વાગ્યાના. ભરાયો કે નથી? ના, હજી કઈ ટોકન વાળા કોઈ આવ્યા નથી હજી. ક્યારે વારો આવી કઈ નક્કી નથી. શું કહેશો તંત્રને? તંત્રને એવું જાણ કરવામાં આવે કે બીજી જગ્યાએ ચાલુ કરે જેથી આ ટ્રાફિક ઓછો થાય ને એવું બધું. આધાર કાર્ડ લેવા આવ્યો છું, ટોકન લેવા આવ્યો છું. આધાર કાર્ડમાં સુધારો કરવો છે. કઈ જગ્યાએ આવ્યા છો? અહીંયા પોસ્ટ ઓફિસ છે. આધાર કાર્ડનો અપડેટ કરવા વાળો તો કલાકે થાય ને 2 કલાકે થઈ જાય. 8 વાગ્યાનો આવ્યો છું, હજી આવ્યો નથી સાહેબ. અહીંયા ટ્રાફિક બહુ રહે છે.
હવે જો તંત્ર બીજી જગ્યાએ ચાલુ કરે તો વહેલો વારો આવી જાય ને હેરાન ના થવું પબ્લિક. અમે રજૂઆત થઈ છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી ચાલી રહી છે ત્યારે ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નિમિત્તે આંખની તપાસ અને આરોગ્યની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રોડ પર ચાલતા વાહન ચાલકોમાં સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહિત કરવા તેમજ માર્ગ સલામતીના મહત્વને વધુ મજબૂત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો દરેક લોકો માટે સલામતી ડ્રાઇવિંગને સ્થિતિ સુનિશ્ચિત કરીને દ્રષ્ટિ સુધારણાની જરૂર હોય તેવા લોકોને આંખની તપાસ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વરિષ્ઠ આગેવાનો અને નાગરિકો દ્વારા આવકારવામાં આવ્યું હતું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ મહાનગર અને જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણીને લઈને ધમધમાટ. આંબામાં ફ્લાવરિંગ વધુ આવતા કેરીનું ઉત્પાદન વધવાની શક્યતાઓ. પોલીસ ભરતીમાં આવેલા આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેક આવતા મોત. અને મકાન બનાવી આપવાનો વિશ્વાસ આપી છેતરપિંડી આચરનાર બિલ્ડર મનીષ કારિયા ઝડપાયો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.